स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના પહેલા અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સંત આંબ્રોસનું પર્વ ઉજવે છે. નબળી અને બીમાર માનસિકતા ધરાવતા લોકો ક્યારેય કામ ન સ્વીકારે, છતાં આપણે સારા કામ તરફ લક્ષ્ય આપી આપણે તો માત્ર આપણને મળેલ હાકલને અનુરૂપ ઈશ્વર ચિંધેલ કામ કરતા રહેવાનું છે. સાંભળીએ સંત માથેકૃત શુભ સંદેશ અધ્યાય 9 કડી 35 તથા 10મા અધ્યાયની કડી 1, 5 અને 6-8. આમ ઈસુ યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ આપતા, ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને બધી જાતની માંદગી અને બધા રોગો મટાડતા બધા શહેરોમાં અને ગામડાઓમાં ફરતા હતા. લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. એ લોકો ભરવાડ વિનાના હેરાન પરેશાન અને લાચાર થઈ પડેલા ઘેટા જેવા હતા. ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, ફસલ ખરેખર મબલક છે, પણ કામ કરનારા થોડા છે. એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે. ઈસુએ પોતાના 12 શિષ્યોને પાસે બોલાવીને તેમને અશુદ્ધ આત્માઓનો વળગાડ ઉતારવાનો અને બધી જાતની માંદગી અને બધા રોગો મટાડવાનો અધિકાર આપ્યો. આ 12ને ઉપદેશાર્થે મોકલતી વખતે ઈસુએ તેમને શીખ આપી. બિન યહૂદીઓના પ્રદેશોમાં જશો નહીં, તેમજ શમરૂનીઓના કોઈ ગામમાં પેંસશો નહીં. એના કરતાં ભૂલા પડેલા ઘેટાં જેવા ઇસરાયેલના લોકોની પાસે જ તમે જજો, અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. માંદાને સાજા કરજો, મરેલાને જીવતા કરજો, કોઢિયાને સારા કરજો, અપદૂતોનો વળગાડ ઉતારજો, તમને વગર પૈસે મળ્યું છે વગર પૈસે આપજો. स्नेहदा स्पन्दन स्पन्दन। પ્રભુ ઈસુના જાહેર જીવનની પ્રવૃત્તિઓ તેની ચરમસીમાએ છે. ઉપદેશ, ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવવાનું કામ, બધી જાતની માંદગી અને રોગોમાંથી સાજાપણું આપવાની સેવાઓ વગેરે ગામડાઓ અને શહેરોમાં ફરી ફરીને ઈસુ કરતા હતા. આ બધી પ્રવૃત્તિઓ અને સેવા કાર્યો પાછળ હતા ઈસુનો માનવજાતિ માટેનો અસીમ પ્રેમ અને અપ્રતિમ કરુણા. આજે ઈસુ આપણી મધ્યે નથી, તેમ છતાં જીવનમાં કેટલાય પ્રસંગોએ આપણને એમના પ્રેમ અને કરુણાનો અનુભવ થાય છે. એક પ્રતીક રૂપે ઈસુએ ઇસરાયેલી સમાજમાં જન્મ લીધો, પણ તેમના જીવનનું પ્રયોજન હતું સમસ્ત માનવજાતિનું તારણ, અને તેથી તેમનો શુભ સંદેશ દુનિયાના છેડા સુધી પહોંચાડવાનો હતો. આ એક ભગીરથ કામ છે, પણ તેની સુંદર શરૂઆત 2000 વર્ષ પહેલાં ઈસુના શિષ્યો અને પછીના અનુયાયીઓએ અદ્ભુત રીતે પોતાના પ્રાણ પાથરીને કર્યું. હવે એ જ કામ આપણે આગળ ધપાવવાનું છે. આ કાર્ય ફક્ત પુરોહિતો કે સાધ્વી બહેનોનું જ નથી, પણ પ્રત્યેક સ્નાન સંસ્કાર પામેલ વ્યક્તિનું છે. આની શરૂઆત આપણા જીવનથી કરીએ. ઈસુએ કહ્યું છે તેમ આપણા જીવન થકી આપણે ઈસુના શિષ્યો છીએ એવું લોકો જાણે, એનાથી ઉત્તમ ઈસુના શુભ સંદેશનો પ્રચાર અને પ્રસાર બીજો કોઈ જ ના હોઈ શકે. એક યહૂદી તરીકે ઈસુ નખશીખ યહૂદી તરીકે ઉછેર પામ્યા અને એ રીતે જ જીવ્યા. તેઓ એ સમાજની નબળાઈઓ અને ખામીઓથી સુપેરે માહિતગાર હતા, અને તેથી પોતાના ઘરેથી સારા કામની શરૂઆત થાય એ માટે ઈસુ શિષ્યોને એ સમય પૂરતું બિન યહૂદી પ્રદેશમાં જવાની મનાઈ ફરમાવી હતી. એ જ ઈસુ પુનરુત્થાન પછી બધી પ્રજાના લોકોને તેમના શિષ્ય બનાવવાનું કામ શિષ્યોને સોંપે છે. ઈસુનું આ કામ તેમના દરેક અનુયાયીએ પોતાની રીતે, પોતાની આવડત પ્રમાણે અને પોતાની ક્ષમતા પ્રમાણે કરવાની ફરજ છે. આ કામ નિસ્વાર્થપણે કરવાનું છે, જે રીતે આપણો સંન્યસ્ત વર્ગ પોતાના જીવના જોખમે પણ કરે છે. બદલાતા સમયમાં જ્યારે ધર્મસભા
ધર્મજનોના સમાવેશ બાબતમાં આહ્વાન કરે છે, ત્યારે પ્રત્યેક ધર્મજન શક્ય એ રીતે આ કાર્યમાં જોડાય તો ઘટતા જતા સંન્યસ્ત જીવનના તેડાનો પડકાર આપણે મહદ અંશે હળવો કરી શકીએ. પ્રાર્થના કરીએ કે ઈશ્વર તેમના આ ભગીરથ કાર્યમાં આપણી સહાય કરે. પ્રભુજી કેરી ક્યારની હું તો જોઈ રહ્યો તો વાત. પ્રભુજી કેરી ક્યારની હું તો જોઈ રહ્યો તો વાત. લડી રહી મુझ પાસ છેવટે સુણ્યો મારો સાથ. પ્રભુજી કેરી ક્યારની હું તો જોઈ રહ્યો તો વાત. તેણે મને ભયકારી ખાડામાંથી ખેંચી લીધો કાદવમાંથી ઉગારી. નક્કર ખડક પર સંભાળી મુજને મૂકી દીધા ચરણો સ્થિર બનાવી. પ્રભુજી કેરી ક્યારની હું તો જોઈ રહ્યો તો વાત. એણે રમતું મૂક્યું નવલું ગીત કંઠ પે મારે. આપણ પ્રભુનું સ્તુતિ ગાણું આ જોઈને ઘણાય લોકો વિસ્મય પામે ભારે. પ્રભુમાં શ્રદ્ધા ધરતા જાણું. પ્રભુજી કેરી ક્યારની હું તો જોઈ રહ્યો તો વાત. લડી રહી મુझ પાસ છેવટે સુણ્યો મારો સાથ. પ્રભુજી કેરી ક્યારની હું તો જોઈ રહ્યો તો વાત.
તો જોઈ રહ્યો તો વાટ પ્રભુજી કેરી ક્યારની હું તો જોઈ રહ્યો તો વાત લડી રહી મુझे પાસ છેવટે સુણ્યો મારો સાથ